નો ઉત્સવ થવા લાગ્યો। બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન અપાયા। અન્ય લોકોમાં વગેરે સહિત ઋષિ મુનિઓએ શિવને મસ્તક નમાવી પ્રણામ કર્યા। પછી હિમાલયની આજ્ઞા લઈ પોતાને ઉતારે ચાલ્યા। ત્યાર પછી સમય નિર્ણય મુજબ જ્યોતિષ્ય શાસ્ત્રના વિધાન દ્વારા આચાર્ય ગર્ગ હિમાલયને કહેવા લાગ્યા, હે ગિરિરાજ, હવે તમે જગતના સ્વામી શંકરને વિવાહ અર્થે તમારે લગ્ન મંડપે તેડાવો। બ્રહ્માજી કહે છે, કન્યાદાન માટે ગર્ગાચાર્ય જણાવેલા યોગ્ય સમય જાણી હિમાલય હર્ષિત થયો। તેને બ્રાહ્મણો, પર્વતો અને બીજાઓને હાથમાં મંગળ પદાર્થો લઈ મહેશ્વર પાસે જાન ઉતારે મોકલ્યા। શરણાઈ ઢોલ મંગળ ધ્વનિથી જાનૈયાઓ તૈયાર થઈ ગયા। તેવામાં હિમાલયના માંડવેથી આવેલ પરિવારજનોને જોઈ જાનૈયા શિવજીના પાણી ગ્રહણ કરવાનો સમય આવેલો જોઈ ધન્ય ધન્ય થઈ ગયા। હિમાલયે મોકલેલા પરિવારજનો અને બ્રાહ્મણોએ જાનૈયા સહિત શિવને પ્રેમાળ નજરે જોઈ લગ્ન વેદીમાં આવવા આદર સહિત વચનો કહેવા લાગ્યા અને શિવને વિવાહ માટે પાણી ગ્રહણ યોગ્ય અર્થ પ્રાર્થના કરી। ત્યારે હાજર સૌ કોઈ જય જયકાર કરવા લાગ્યા। શિવ પણ કાલી દેવીને પ્રાપ્ત કરવા ખૂબ હર્ષિત થયા। પછી તો શિવની પીઠી સ્નાનની વ્યવસ્થા થઈ ગઈ। શંકરે અતિ પ્રસન્નતા કરી મંગળ દ્રવ્યો સહિત સ્નાન કર્યું। ત્યારબાદ સુંદર વસ્ત્રો પરિધાન કર્યા। પછી બધાએ લોકપાલો એકઠા થઈ શંકરની આસપાસ વિખરાઈ વળ્યા અને તેમણે પોઠિયાની પીઠ પર બેસાડ્યા। પછી તેઓ બધાએ પ્રભુને આગળ કરી વાજિંત્રો વગાડતા નાચગાન કરતા હિમાલયના ઘેર જવા ઉપડ્યા। હિમાલયે મોકલેલ બ્રાહ્મણો સહિત પરિવારજનો પણ તે બધાની સાથે ચાલવા લાગ્યા। શંકરના મસ્તક ઉપર મોટું છત્ર છે, ચામરો વિજાતા હતા, માથે ચંદ્રવાની છત અને છત નીચે શંકર મહેશ્વર ખૂબ રૂપવાળા હતા, વર દેખાતા હતા। પરમ મંગલ ગીતો ગવાતા હતા। સ્ત્રીઓ અનેક તાલ સહિત નૃત્ય કરતી હતી। એ વેળા જગતના સ્વામી શંકર ઈશ્વરી તેજ યુક્ત થઈ પુષ્પોને વધાવતા હતા। આમ આ રીતે પૂજાયેલા વરરાજા રૂપે શંકરે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો। ત્યારે પરમેશ્વરની ઉત્તમ સ્તુતિઓ ગવાઈ। પછી શ્રેષ્ઠ પતિઓ પર્વતોએ શિવજીને પોઠિયા ઉપરથી ઉતારી ઉત્સાહપૂર્વક હિમાલયના ઘરમાં લઈ ગયા। ત્યાં સૌએ ગણો સહિત પધારેલા ઈશ્વરે પ્રણામ કર્યું। ભક્તિથી આરતી ઉતારી હર્ષથી સૌ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા કરતા સૌનું સન્માન કરવા લાગ્યા। તે પછી હિમાલય ઉત્તમ પાટો અર્ધ્યન અર્પણ કરવા પૂર્વક શંકરને વિષ્ણુ તથા બીજા મુખ્ય દેવગણો સાથે પોતાના ઘરની અંદર લઈ ગયો અને ત્યાં રાખેલા લગ્ન ચોરીમાં મૂકેલી રત્નજડિત સિંહાસન પર બેસાડ્યા। અને તે વેળાએ મીનાએ સતીઓ સાથે રહી પ્રેમથી અને હર્ષથી આરતી ઉતારી। વરને પોંખવાની વિધિ કરી વિવાહ કાર્યના જાણકાર પુરોહિત મહાત્મા શંકર માટે મધુપર્ક આદિ જે કરવું જોઈએ એ બધી વિધિ કરી। પછી જે બધું ઘટનાક્રમ પ્રમાણે થવું જોઈએ એ દર મંગળ કર્મ ત્યાં કર્યું। ત્યારબાદ ગિરિરાજે મહાપ્રેમથી વેદિકાની અંદર પ્રવેશ કર્યો અને સર્વ આભૂષણોથી શણગારેલા પોતાની સૌંદર્યાવતી પુત્રને ત્યાં લાવીને બેસાડી। ત્યાં બ્રહ્માજી કહે છે, એ સમયે લગ્નના પાણી ગ્રહણ યોગનો સમય થવા આવેલ હતો, એટલે મહાદેવને હું તથા શિવ સહિત કન્યાદાનને યોગ્ય લગ્ન મુહૂર્તની છડી સાચવવા અંગે વિચાર કરતા હતા। ત્યાં ગર્ગાચાર્યો મુહૂર્તની એક ઘડી બાકી રહી ત્યારે ઓમ એવો વેદોક્ત ઉચ્ચાર કર્યો। હવે અક્ષતનો ખોબો ભરી શિવ પર ચડાવવા પાર્વતીના હાથમાં આપ્યો, એટલે પાર્વતી અક્ષત શિવ પર ચડાવ્યા। પછી સૌંદર્યથી નીતિ રથમાં પાર્વતી ઘણા આનંદિત થઈ શિવની પૂજા કરવા લાગ્યા। એ વેળા જેમણે માટે આકરું તપ કર્યું ત્યારે તે વેળા એકબીજાની સામસામું પૂજન કરતા પરમેશ્વરી અત્યંત શોભાયમાન થયા।
તે દેવી ત્રણેય લોકની શોભાને વ્યાપી હોય. પાર્વતી પરમેશ્વરની તે વેળા લક્ષ્મી આદિ સ્ત્રીઓએ ખાસ આરતી કરી. પછી નગરની સ્ત્રીઓએ પણ આરતી ઉતારવાનો લાહવો લીધો. ત્યાં હાજર નગરની બધી જ સ્ત્રીઓ શિવ પાર્વતીનું ઈશ્વરનું જોડું જોતા અલૌકિક આનંદમાં ડૂબી ગઈ અને ઉત્સવ કરવા લાગી. ઇતિથી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા પાર્વતી ખંડમાં અધ્યાય 47મો અધ્યાય સમાપ્ત. બોલો રામેશ્વર મહાદેવ કી જય. શ્રી શિવ મહાપુરાણ કી જય. હિમાલયનું કન્યા વર્ણન, કન્યાદાન વર્ણન. એતસ્મિન્તરે તત ગર્ગાચાર્ય પ્રણોદિત હિમવાન મેનયા સાદે કન્યાદાતુ પ્રચક્રમે. બ્રહ્મા બોલ્યા તે વખતે ત્યાં ગર્ગાચાર્ય પ્રેરણા કરી એટલે હિમરાજે મેના સાથે રહી કન્યાદાન કરવા તત્પર થયો. શુભ ઘડી આવતા મહાભાગ્યશાળી મેના સોનાનો કળશ લઈ હિમવાનની અર્ધાંગના ત્યાં ઊભી રહી. એટલે હિમાલયે પુરોહિત સાથે રહી પુરજાના પગ પખાળવાની વિધિ શરૂ કરી. પછી શિવને ચંદન, વસ્ત્રો, આભૂષણો આપી વરણ કર્યું. એટલે વર તરીકે શંકરે તે બધું સ્વીકાર્યું. પછી શાસ્ત્રોક્ત વિધિ કરવા તિથિ આદિનો ઉચ્ચાર કરવા હિમાલયે બ્રાહ્મણોને અનુમોદન કર્યું. એટલે બહુ સારું એમ કહી બધા વિદ્વાન બ્રાહ્મણો પરમ શાંતિપૂર્વક વિધિના ઉચ્ચારણો કરવા લાગ્યા. પછી સુંદર લીલા કરનાર શંકરે હિમાલયને હૃદયથી પ્રેરણા કરી. ત્યારે હિમાલયે પ્રેમથી શંકરને કહેવા લાગ્યા, હે શંભો, આપ પોતાના કુળ, ગોત્ર, પ્રવણ, વેદ અને શાળા વિશે ઉચ્ચારણ કરો. બ્રહ્મા કહે છે, હે નારદ, હિમાલયે આવું સૂચન કર્યું ત્યારે શંકરે બે ઘડી વિચારમાં ખોવાઈ ગયા અને મહેશ્વરને નિરુત્તર થયેલા જોઈ મુનિઓ, ગંધર્વો, યક્ષોના સમૂહો, સિદ્ધગણો હિમાલય સામું જોવા લાગ્યા. ત્યારે હે મુનિ નારદ, તમે ખૂબ હસવા લાગ્યા હતા અને બ્રહ્માને જાણનારા તમે વીણા વગાડવા લાગ્યા હતા અને તે તમો એટલા એટકતા નહોતા એટલું બુદ્ધિમાન દેવો અને મુનિઓ તમને કંઠથી વારંવાર લાગ્યા હતા. વારે મહેશ્વરનું સ્મરણ કરી તમે હિમાલયને કહેવા માંગ્યું કે હે ગિરિરાજ, તું મૂળતાને પામ્યો લાગે છે. તું કંઈ સમજતો જ નથી કે માયાના અધીશ્વર અને પરથી પર હોય તેમનું ગોત્ર, કુળ કે નામ હોતું જ નથી. તું મૂર્ખતાની વાત કરી તારું અજ્ઞાન પ્રગટ કરે છે. ગિરિ, તારા જમાય ગોત્રહીન તા કુળ રહિતો છે અને પાર્વતીના તપથી જ આજે સુંદર ગોત્રવાળા તા કુલીન બન્યા છે. એ નક્કી છે. હે પર્વત શ્રેષ્ઠ, લીલા માટે વિહાર કરતા એ શંકરે જગતને મોહિત કર્યું. આ તો આમાં તો કથામાં એક બાપુ કથા કહે ને કે શંકર ભગવાને કીધું તમારું ગોત્ર અને તમારા બાપાનું નામ બોલો. શંકર ભગવાન કે મારો બાપ જ કોઈ છે નહીં. પણ ભગવાન વિષ્ણુએ કીધું કે ભોળાનાથ, અત્યારે આપણે કામ મકારવું છે એટલે મારું નામ આપી દો ને. હા, વાંધો નહીં. એટલે ભોળાનાથ કે મારું નામ શંકર અને મારા બાપાનું નામ વિષ્ણુ. ચાલો, ગોળ દાદા કહેવા દાદાનું નામ કયો. ભગવાન શિવ કે બાપા માંડ પોતાને દાદો ક્યાંથી કાઢવો. ત્યાં બ્રહ્માએ પાછું કીધું મારે મારું નામ છે ધોળે દાઢી થઈ કે મારે. ભગવાન શંકર કે મારું નામ શંકર, મારા બાપાનું નામ બ્રહ્મા અલા શિવ વિષ્ણુ અને મારા દાદાનું નામ બ્રહ્મા. એ કે હવે પરદાદાનું નામ બતાવી દો એટલે વિધિ આગળ આવે. પછી ભગવાન શિવે રમજ કર્યું લગ્ન મંડપમાં. એ કે મારું નામ શંકર, મારા બાપાનું નામ વિષ્ણુ, મારા દાદાનું નામ બ્રહ્મા અને આ બધાનો દાદો હું છું. હવે તારે જે લોકો હોય ને લખી નાખી. આવી કૌતુક કરી અને ભગવાન શિવે લગ્ન વિધિ આગળ કરી. બ્રહ્માએ પણ મહેશ્વરનું મસ્તક જોવું ન હતું તથા વિષ્ણુ પાતાળમાં જઈ આ શિવનો અંત પામી શક્યા ન હતા. હે પર્વતોમાં ઉત્તમ, વધારે કહેવાતી શું શિવની માયા ઓળંગવી મુશ્કેલ છે. ત્રણેય લોક તથા વિષ્ણુ અને બ્રહ્માદી દેવો પણ બે માયાને આધીન થયા છે.
માટે હે પાર્વતીના પિતા ગિરિરાજ ખૂબ કાળજીથી વિચાર કરી આ પ્રકારે તારે વર વિશે કઈ વિચારવાનું નથી. નારદ બોલ્યા, હે મહાન પર્વતરાજ, તારું વચન સાંભળો. આ સગુણ મહેશ્વર નારદમય છે. સૃષ્ટિ વેળા લીલા માટે સગુણ રૂપ ધરાવતા શિવની સૌ પહેલા નાદ ઉત્પન્ન થયો હતો. એટલે મારું વચન સાંભળે તું શંકર દેવી પાર્વતીનું કન્યાદાન કરજે. બ્રહ્મા બોલ્યા, હે નારદ મુનિ, તમારું વચન સાંભળે ગિરિરાજ હિમાલય સંતોષ પામ્યા. તેમના મનનું આશ્રય જતું રહ્યું. બધાય મુનિઓ અને દેવો બરોબર છે એમ બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આપણું સૌનું ભાગ્ય છે કે ત્રણેય લોકના સ્વામી આજે દર્શન થયા છે. જેમની આજ્ઞાથી આ વિશાળ જગત જન્મ્યું છે તે આજે શંકરના આત્મા જ્ઞાન સ્વરૂપ સર્વોત્કૃષ્ટ ભાવ કરવા યોગ્ય નથી. બ્રહ્મા કહે છે કે હે નારદજી, આમ પોતાના મિત્રનું કહેવું સાંભળે. હિમાલયે દેવ વિધિની પ્રેરણા પ્રમાણે શિવને મંત્રોચ્ચાર પૂર્વક પોતાની કન્યાનું દાન કર્યું અને કહેવા લાગ્યા, હે પરમેશ્વર, આ કન્યા આપને અર્પણ કરું છું. તેને આપની પત્ની તરીકે સ્વીકારો. અને હે સર્વેશ્વર, આપ પ્રસન્ન થાઓ. આમ કહી પાર્વતીનો હાથ શિવના હાથમાં આપી દીધો. હિમાલય અતિશય આનંદમાં આવી ગયો અને એ રીતે ઈચ્છા રૂપ મહાસાગરને તરી ગયો. પરમેશ્વર શંકરે પણ વેદ મંત્રો દ્વારા પાર્વતીના હસ્તકમળનો પોતાના હાથે સ્વીકાર કર્યો અને ખૂબ પ્રસન્ન થયા. હે મુનિ, લૌકિક રીતે પ્રમાણે શંકરે પૃથ્વીને સ્પર્શ કરી કામ્યક ઓક કોદાત એમ મંત્ર ભણ્યો. એ વેળા ત્યાં અતિ આનંદદાયક મોટો ઉત્સવ થયો. ત્યાં ત્રણેય લોકમાં જય જય શબ્દનો નાદ ગુંજવા લાગ્યો. હિમાલયના નગરવાસીઓ પણ ખૂબ આનંદ થયા. ત્યાં મોટો મંગલ મહોત્સવ થયો. પછી પર્વતરાજે ખૂબ પ્રસન્ન થઈ શિવને કન્યાદાન નિમિત્તે યથા યોગ્ય પહેરા